ત્યાં ધાંગધ્રાના ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા. એ પોતે ખાતમુહૂર્ત કરવા માટે પહોંચ્યા હતા, પણ એ શક્ય ના બની શક્યું કારણ કે ખાતમુહૂર્ત કરે પહેલા જ લોકોએ એમને ઘેરી લીધા. ઘણા લોકો મુંબઈથી આવે છે. આ રોડ પછી બધું બંધ થઈ ગયું અને પહેલા આપણે અહીંયા 3 બસો આવી ઓરબી ચોટીલા અને માઠિયર સુરેન્દ્રનગર. અત્યારે એટલી બધી દિક્કત પડે છે ને જવા માટે, હવે કોઈ વાહન ચડતું નથી. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. આમ તો અત્યારે ગુજરાતનું રાજકારણ સૌથી વધારે મુખ્ય ચર્ચાનો વિષય છે, કારણ કે આપણે એમાં જો વાત કરીએ તો વિપક્ષ પણ અત્યારે આકરા પાણીએ છે, સતત સવાલો કરી રહી છે. એની સામે એક બહુ સારી વાત કહી શકાય લોકશાહી માટે પણ, ગુજરાતના રાજકારણ માટે પણ અને ગુજરાતમાં જેટલા પણ લોકો રહે છે એ બધી જ જનતા માટે પણ, કે જનતાની આંખો ખુલી રહી છે, જનતા પોતે જાગૃત બની રહી છે. એમાં એક ઉર્જાનો સંચાર થયો છે કે એમની સાથે શું ખોટું થઈ રહ્યું છે, એમને કઈ કઈ સુવિધાઓ નથી મળી રહી, અને એ બધા જ સામે વિપક્ષ તો સવાલો ઉઠાવે જ છે, પણ જનતા પણ પોતાના આકરા પાણીએ દેખાઈ રહી છે અને જનતા પણ સતત પોતે પ્રશ્ન પૂછી રહી છે. એમનો જે હક છે એ પોતે મેળવી રહી છે. આવી જ એક ઘટના બની છે અત્યારે, એનો વિડીયો હાલ આપણી સામે આવ્યો છે. મામલો કંઈક એવો બન્યો છે કે સુદ્રી ભવાનીથી સરાને જોડતો એક રોડ છે, ત્યાં ધાંગધ્રાના ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા. એ પોતે ખાતમુહૂર્ત કરવા માટે પહોંચ્યા હતા, પણ એ શક્ય ના બની શક્યું કારણ કે ખાતમુહૂર્ત કરે પહેલા જ લોકોએ એમને ઘેરી લીધા. અનેક સવાલો કર્યા, અનેક પ્રશ્નો કર્યા, અનેક માંગણીઓ કરી. સૌથી મોટી માંગણી એ કરી કે ખરાબ રોડ રસ્તાને કારણે, બિસ્માર રોડ રસ્તાઓને કારણે એ જે હાલાંકી ભોગવી રહ્યા છે એની રજૂઆત કરવામાં આવી. સૌથી પહેલો સવાલ તો એ કરવામાં આવ્યો કે છેવાડાના જે ગામડાઓ છે એમની મુલાકાત કરવામાં આવે, લોકોના શું પ્રશ્નો છે સાંભળવામાં આવે, લોકો ખરેખર કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે એ દ્રશ્યો જોવાના. કારણ કે ઘણીવાર ધારાસભ્ય એવું માની લેતા હોય છે કે એમના માટે ધારાસભ્યનો ટેગ જ સીમિત થઈ જાય છે, પણ એમની જે જવાબદારી છે, એમની શું ભૂમિકા છે એ તો એ ભૂલી જ જતા હોય છે. અને આ ખાલી એક કિસ્સો થોડી સામે આવ્યો છે. આપણે બાવળાના ધારાસભ્યની વાત કરીએ તો એમને પાણીમાં ચલાવવામાં આવ્યા કે તમે પાણીમાં જાતે ઉતરો, ચાલો, અને તમને ખબર પડશે કે લોકો કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. ભાનુબેન બાબરિયા, કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય, ત્યાંના લોકોએ તો એવા પોસ્ટર લગાવ્યા કે ભાનુબેન ગુમ થઈ ગયા છે, કોઈને મળે તો એના માટે ઇનામ જાહેર કરશો. એટલે કે આ કટાક્ષ કરવામાં આવ્યો કારણ કે ભાનુબેન એમના વિસ્તારમાં ક્યારેય ગયા જ નથી. કદાચ એમને ખ્યાલ પણ નહીં હોય કે એમના વિસ્તારમાં કેટલા લોકો છે, મત વિસ્તારમાં શું પ્રશ્નો છે. એટલે કે ધારાસભ્ય તરીકેની ભૂમિકા વિસરાઈ જાય છે, માત્ર ખાલી નામની આગળ લગાડવામાં આવે છે ધારાસભ્ય. કદાચ એવું જ પ્રકાશભાઈ વરમોરા સાથે બન્યું હશે. એટલે લોકોએ ખૂબ આકરા પાણીએ રહ્યા, અનેક પ્રશ્નો કર્યા, અને એક જે રોડ છે એ સતત ખરાબ છે, અને ત્યાં જે 3 બસો ચાલતી હતી અત્યારે એક પણ બસ નથી ચાલતી. શાળામાં જે વિદ્યાર્થીઓને જવાનું છે એમને હાલાંકી પડી રહી છે. વિદ્યાર્થીઓની સાથે બીજા પણ લોકોને પોતાના દિનચર્યામાં પણ સતત હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. બધા જ વિડીયો આપણી સામે આવ્યા છે, કરીએ એક નજર. એમ આપણે સરાનું કીધું કે મેરીમાનું મંદિર પ્રખ્યાત, અમારા સુંદી ભવાની માતાજીનું મંદિર પ્રખ્યાત છે. ઘણા લોકો મુંબઈથી આવે છે. આ રોડ પછી બધું બંધ થઈ ગયું અને પહેલા આપણે અહીંયા 3 બસો આવી ઓરબી ચોટીલા અને માઠિયર સુરેન્દ્રનગર. અત્યારે એટલી બધી દિક્કત પડે છે ને જવા માટે, હવે કોઈ વાહન ચડતું નથી. એટલે અત્યારે આપણે રસ્તામાં મોડું તો ઘણું થઈ ગયું છે એ આપણે જાણીએ છીએ, અને હવે આ વસ્તુ ન બને એટલે અમારી બધી અપીલ છે. અને જે છેલ્લા ગામડાઓ છે એમાં તમે આવી અને લોકોની જાંચ લો કે શું પરિસ્થિતિ છે. બાળકો ભણવા માટે એ પરિસ્થિતિ ભોગવવી પડી છે. ક્યાં સ્કૂલ, જે સરામાળ સ્કૂલ છે, હાઈસ્કૂલ સુંદરી ભવાની સ્કૂલ છે, હવે અહીંયા આવવા માટે કેટલી તકલીફ પડે છે કે આપણે કઈ વસ્તુ વાહનની કોઈ સગવડ નથી. એટલે એ થોડીક આ છેલ્લા ગામડાઓમાં તમારે થોડીક જાંચ લેવી પડે. એટલે આ ખૂબ સારી નિશાની ગણી શકાય કે લોકો સતત જાગૃત બની રહ્યા છે, લોકો પોતે અવાજ ઉઠાવી રહ્યા છે. પણ આમ તો અનેકવાર એ જ પ્રશ્ન હું પૂછતી હોઉં છું, ને ફરી એકવાર એ જ કે વિરોધ તો થઈ રહ્યો છે, સવાલો પણ પૂછાઈ રહ્યા છે, રજૂઆતો થઈ રહી છે, ઉગ્ર રજૂઆતો થઈ રહી છે, માંગણીઓ પણ કરાઈ રહી છે. પણ જ્યારે એનો આખો રેશિયો સામે આવે તો એ રેશિયો માઇનસમાં ન જવો જોઈએ. કેટલા પ્રશ્નોનું નિરાકરણ આવે છે ને એ પણ દરેક લોકોને જાણવું અને જોવું અતિ આવશ્યક છે, કારણ કે રજૂઆત તો થાય છે પણ એનું નિરાકરણ પણ એટલું જ આવશ્યક હોય છે. ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.